નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. અરવિંદ લાડાણી, જેમણે રાજીનામું આપ્યું. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું. કોંગ્રેસના ચોથા ધારાસભ્ય જેમણે રાજીનામું ધરી દીધું છે. 2 મહિનામાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યએ રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારા કાર્યકર્તાઓના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે. હવે ટૂંક સમયમાં હું ભાજપમાં જોડાઈશ તેવી પણ તેમણે વાત કરી. તો વધુ એક ધારાસભ્ય કોંગ્રેસના જેમણે કોંગ્રેસને અલવિદા કહી છે અને હવે વિધાનસભામાં કોંગ્રેસનું જે સંખ્યાબળ છે તે 13 પર રહી ગયું છે. અરવિંદ લાડાણી જેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે, રાજીનામું તેમણે આપી દીધું છે. માણાવદરના તેઓ ધારાસભ્ય અને હવે સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર વિમલ ચુડાસમા રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય. રાજીનામું મેં મારા વિસ્તારના લોકો કાર્યકરોના કહેવાને કારણે અને મારા વિસ્તારના વિકાસ માટે મેં આ રાજીનામું આપ્યું. વિધાનસભામાં જૂનાગઢ જિલ્લો કોંગ્રેસ મુક્ત. માણાવદરથી કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું ધર્યું. જિલ્લામાં લાડાણી એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય હતા. જૂનાગઢ જિલ્લામાં હવે 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, કારણ કે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેઓ પણ રાજીનામું આપી ચૂક્યા છે. એટલે વિસાવદર બેઠક પણ ખાલી પડેલી છે. એટલે વિસાવદર અને માણાવદર આ બંને બેઠકો પર ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે અને આ પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે યોજાય તેવી પણ જાણકારી છે. ભાજપનું મિશન કોંગ્રેસ મુક્ત જે સતત યથાવત છે. ગુજરાતમાં ભાજપનું મિશન કોંગ્રેસ મુક્ત. ગુજરાતના 24 જિલ્લા કોંગ્રેસ મુક્ત. 24 જિલ્લામાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય નથી. હવે 9 જિલ્લામાં કોંગ્રેસના 13 ધારાસભ્યો છે. પંચમહાલમાં કોંગ્રેસના નેતાએ પણ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારીક ખાન પઠાણે રાજીનામું આપ્યું. પક્ષમાં કદર ન કરાતી હોવાથી રાજીનામું આપ્યું હોવાની વાત તેમણે કરી. જૂથબંધીના કારણે અવગણનાનો આરોપ પણ તેમણે મૂક્યો. પક્ષમાં અવગણના થતી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે અને આગળ સમાજ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેઓ ગોધરાના વતની છે અને તેમણે કહ્યું કે કોંગ્રેસમાં અવગણના થઈ રહી છે, કારણ કે જગ જાહેર છે કે કોંગ્રેસમાં જૂથબંધી વારંવાર સામે આવતી રહી છે. પાર્ટીમાં શું છે, વફાદાર લોકોની કિંમત નથી. પાર્ટીમાં આજે મારી 3જી પેઢી છે કોંગ્રેસમાં અને પાછલા 15 વર્ષથી અલગ અલગ હોદ્દા એ પર બિલકુલ વફાદારીથી કામ કર્યું છે. પાર્ટીને રિઝલ્ટ આપ્યું હતું. પણ ક્યાંક જૂથબંધી, નવા નેતા આવે, નવી ટીમ ઊભી કરે, જૂના માણસોને અવગણે અને આ જે ટાંટિયા ખેંચ જે સિસ્ટમ છે એનાથી હું નારાજ થઈને પાર્ટીમાંથી મેં રાજીનામું આપી દીધું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાહુલ ગાંધી પર પ્રહાર. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર તેમણે પ્રહાર કર્યા. રાહુલ ગાંધીની વાત તો તેમના કાર્યકરો પણ નથી કરતા તે વાત કરી સંઘવીએ. રાહુલ ગાંધીના આવવાના સમાચારથી કાર્યકર્તાઓમાં ચિંતા વધી છે. 7 માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે અને એવામાં રાહુલ ગાંધી પર હર્ષ સંઘવીના પ્રહાર. રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો भी નથી કરતા. राहुल गांधी गुजरात आ रहे हैं, उसकी चिंता उनकी पार्टी के प्रत्येक कार्यकर्ताओं को है. वो चिंता में है. आए हैं तो ये क्या नया करके जाएंगे, ये दुविधा कांग्रेस के कार्यकर्ताओं की, हमारी संवेदना कांग्रेस के प्रत्येक कार्यकर्ताओं के साथ जरूर से है. लेकिन इसकी कोई भी दवाई ये देश के कोई भी डॉक्टर, दुनिया के कोई भी साइंटिस्ट नहीं बना पाएंगे. मैं तो बहुत छोटा व्यक्ति हूं. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પ્રહાર કર્યા. કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેમણે શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ તેમણે વાર કર્યો. ભારત જોડો નહીં પણ કોંગ્રેસ જોડોનો તેમણે ટકોર કરી. રાહુલ ગાંધી એની યાત્રા લઈને નીકળ્યા છે હમણાં. ભારત જોડો યાત્રા. અરે ભાઈ, ભારત જોડો રહેવા દે, કોંગ્રેસ જોડ આ બધી પતી જવાની. જે બાકી રહ્યા એક પછી એક આયા કરે ભાજપમાં. આમને જોને
સમાચાર સાબરકાંઠાના ઈડરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં જાદરમાં કલરની ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી. સહકારી જેલમાં કલર ફેક્ટરીમાં આગ લાગી હોવાના સમાચાર છે. ફેક્ટરીમાં આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હિન્દુસ્તાન એરોસોર્સ કલર ઓઇલ નામના ગોડાઉનમાં આગ લાગી. ગોડાઉનના પાછલા ભાગે ગેસ સિલિન્ડરના કારણે જોખમ ઊભું થયું હતું. અચાનક આગ લાગવાનું કારણ અકબંધ છે. પોલીસ અને સ્થાનિક ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે છે. આગને ઓલવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સમાચાર રાજકોટથી કારના શોરૂમમાં ભીષણ આગ લાગી. નાના મહુવા નજીક શોરૂમમાં આગ લાગવાની ઘટના બની. કેટલાક લોકો ફસાયાની આશંકા સેવવામાં આવી છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને અને આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું. પ્રાથમિકતા એ જ છે કે આગને કાબૂમાં લાવી દેવાય અને સાથે જે અંદર ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી શકાય. સમાચાર હવામાનને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. મહત્તમ તાપમાનમાં પણ 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી વધારો જોવા મળશે. ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. तो न्यूनतम तापमान अगले 3 दिनों तक नोलार चेंज में बना रहेगा और उसके बाद जो है तापमान में जो है बढ़ोतरी देखने को मिलेगी 2 से 3 डिग्री की. साथ ही अगर हम बात करें अधिकतम तापमान की, उसमें भी जो है अगले 3 दिनों में जो है नोलार चेंज में बना रहेगा. साथ ही अगर हम बात करें चौथे पांचवें छठे दिन की, तो उसमें जो है अधिकतम तापमान में भी जो है 2 से 3 डिग्री की जो है बढ़त देखने को मिलेगी. બનાસકાંઠા થરાદમાં વિદ્યાર્થીનીની છેડતી કરતો રોમિયો ઝડપાયો. બસ સ્ટેન્ડ પર ઉભેલી 2 વિદ્યાર્થીનીઓ સાથે તેણે છેડતી કરી. ઘટના સ્થળે ઉભેલા લોકોએ શખ્સને પકડીને માર માર્યો. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસની ટીમ પહોંચી. બસ સ્ટેન્ડ પર લાગેલા સીસીટીવી બંધ હાલતમાં હોવાનું પણ ખુલ્યું. છેલ્લા 6 માસથી બસ સ્ટેન્ડમાં લગાવેલા સીસીટીવી બંધ છે અને તેની જાણકારી લોકોને મળતા જ લોકોએ રોષ ઠાલવ્યો. અમદાવાદ લીંબડી હાઈવે પર લૂંટની ઘટના બની. 70.20 લાખની ચાંદીની લૂંટને અંજામ આપવામાં આવ્યો. કુરિયર કંપનીના વાહનમાંથી 108 કિલો ચાંદીની લૂંટ ચલાવાઈ. લૂંટ મામલે પોલીસે તપાસ આરંભી. કુરિયરના મેનેજર અને વાહન ચાલકની પૂછપરછ કરાઈ રહી છે. ગણતરી દરમિયાન લૂંટની રકમ વધી શકે છે. લીંબડી અમદાવાદ હાઈવે પર કુરિયર પિકઅપ ગાડીમાંથી મોડી રાત્રે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ. કાનપરા ગામના પાટિયા પાસે અજાણ્યા શખ્સો ઇમિટેશન લેડીઝ આઇટમ, કટલરી આઇટમ સહિત ચાંદીના દાગીનાના પાર્સલ લઈ જઈ રહ્યા હતા. તે સમયે ગાડીમાં લૂંટ ચલાવી લૂંટારુઓએ કુલ ગાડીમાં ભરેલ અલગ અલગ 72 કિંમતી પાર્સલોની લૂંટ કરી નાસી છૂટ્યા. 2 અલગ અલગ કારમાં કુલ 7 થી 8 લોકોએ આવીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. જેને લઈ લીંબડી ડીવાયએસપી, પીએસઆઈ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય i20 જેવી 2 ગાડીની અંદર 7 થી 8 લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા. જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે. અન્ય ટીમો છે, લગભગ 7 થી 8 ટીમો છે એ આને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે. સાણંદ જીઆઈડીસી બહાર થયેલ ફાયરિંગના મામલાને લઈને અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. ફાયરિંગ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો સગાઈ તૂટવા બાબતે બંને પરિવાર વચ્ચે મનભેદ હતો. ત્યારે કુરેશી નામના શખ્સે ફરદીન પર ફાયરિંગ કર્યું હતું અને તેના પર ગાડી હંકારી દીધી. ભોગ બનનારને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અને બાતમીના આધારે એકની અટકાયત કરી. અને આરિફ અને અરમાન આ 3 જણા ખાસ ગાઢ સંબંધો છે. તેમની આઈડીના અંદર તેમના ફોટા છે. આ લોકો પૂરી આઈડી કાગળનું કરી મારા સનને ફરદીનને ફાયરિંગ કરેલું. આ સમગ્ર ઘટનાની પોલીસે 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલી છે. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને અને ખાનગી બાતમીદારોના આધારે
આના જે મુખ્ય આરોપી છે અનાવર, તેની અટકાયત કરેલી છે. આશ્રમ શાળાને લઈને હાઈકોર્ટનો હુકમ, યોજનાની અમલવારી મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો. ડ્રોપઆઉટ રેશિયોને લઈ હાઈકોર્ટે જવાબ માંગ્યો છે. 3 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા માટે હુકમ કરાયો છે. એપ્રિલ મહિનામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ગરીબ નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે. શિક્ષકોના કાર્યને લઈને પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. તો આશ્રમ શાળાને લઈને હાઈકોર્ટે આ હુકમ કર્યો છે. યોજનાની અમલવારી મુદ્દે આખો રિપોર્ટ માંગ્યો છે. બનાસકાંઠાના થરાદમાં કેઆર ટ્રેડર્સમાંથી ધોરણ 7 અને 8ની સ્વાધ્યાય પુસ્તિકાઓ અને અન્ય સરકારી પુસ્તકો મળી આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે, જેને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસ કરીને જરૂરી પગલાં લેવાનું નિવેદન આપ્યું. કોઈ તાલુકા પ્લેસ, કોઈ શાળાઓમાં આવી ગંભીર બેદરકારી હશે તો ચોક્કસ પ્રકારે એની તપાસ થશે. પુસ્તક નવા છે, જૂના છે, શું છે, બધું તપાસ થશે અને કોમ્પ્યુટરાઇઝ દ્વારા સરકાર એક બુક્સના અમારી પાસે એના કેલ્ક્યુલેશન છે. તો પણ જો આવું કંઈ બન્યું હોય તો ચોક્કસ અમે એક્શન લઈશું. બીજી તરફ શિક્ષણ મંત્રીના નિવેદન બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ટીપીઓ અને બીઆરસીને તપાસના આદેશ પણ કર્યા. હાલ સ્થાનિક તંત્ર પુસ્તકોનો જથ્થો કે આર ટ્રેડર્સમાં ક્યાંથી પહોંચ્યો તે દિશામાં તપાસ આરંભી છે. અમે તુરંત ટીપીએસસી અને બીઆરસી બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે. એમની પાસે જરૂરી હકીકતલક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય પોલીસ કેસ પણ કરવામાં આવશે. અત્યારે હાલ ટીપીએસસી સાથે વાત થયા મુજબ પસ્તીના જે દુકાનના માલિક છે ત્યાંથી નીકળી ગયા છે. એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો હકીકતલક્ષી અહેવાલ ટીપીએસસી દ્વારા રજૂ થશે ત્યારે અમને જાણવા મળશે ને એ મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી કર્મચારીઓની પડતર માંગને લઈને થઈ રહેલા વિરોધ પર ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. પેન ડાઉન કાર્યક્રમને લઈ સરકારના પ્રવક્તાનું નિવેદન. કર્મચારીઓની માંગણી સરકાર સાંભળશે તે પ્રકારનું નિવેદન તેમણે આપ્યું. અગાઉ પણ સરકારે સકારાત્મક વલણ રાખ્યું છે. ગુજરાત સરકારે હંમેશા કર્મચારીઓના સહયોગમાં રહ્યું છે. એની સાથે વાટાઘાટો કરી અને યોગ્ય પ્રશ્નો હોય એનો નિકાલ ભૂતકાળમાં પણ કર્યો છે. ક્યારેય એવું નથી બન્યું કે એમની સાથે કોઈ વાતચીત કે વાટાઘાટો કરી અને યોગ્ય પ્રશ્નના નિકાલ ના કર્યા હોય. આ વખતે પણ કદાચ એમની કોઈ પણ માગણીઓ છે તો સરકાર સમક્ષ મુકાશે. ભૂતકાળમાં પણ કેટલાય કર્મચારીઓ જુદા જુદા સંવર્ગના કર્મચારીઓના મંડળ સાથે ઇલેક્શન વગર પણ એમની સાથે વાટાઘાટો કરી અને પ્રશ્નોના આપણે ઉકેલ કર્યા છે. એટલે ચોક્કસ સરકાર વાત પણ કરશે અને એના યોગ્ય પ્રશ્ન હશે તો સમાધાન થશે. તો બીજી તરફ વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 કાર્યક્રમને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ગાંધીનગર લોકસભા બેઠક 10 લાખ મતથી જીતવાનો લક્ષ્યાંક છે. આદરણીય અમિતભાઈ આટલા વ્યસ્ત શિડ્યુલમાં દેશમાં ઇન્ટરનલ અને આઉટર સિક્યોરિટીની પણ ચિંતા કરતા હોય એવા સમયે પણ વખતો વખત એ લોકસભામાં મુલાકાત લઈ અહીંયા એમના લોકસભા કાર્યાલયમાં પણ કોઈ પણ નાની મોટી રજૂઆત આવે તો એમના સુધી પહોંચે અને એ રજૂઆતનો યોગ્ય નિકાલ થાય એ પ્રકારનું સરસ મજાનું માળખું કદાચ કોઈ મળ્યું ના હોય પરંતુ એક એનો કાગળ પણ મળે તો એનો યોગ્ય નિકાલ અને યોગ્ય પ્રતિભાવ અને કામ થઈ જાય એ પ્રકારની જે વ્યવસ્થા કરી છે. પ્રત્યેક ઘરનો એક વ્યક્તિ અમિતભાઈ શાહ સાહેબ સાથે જોડાયો છે. એટલે હું છું અમિતભાઈ એ સાથે કેમ્પેન અને 10 લાખ મતોનો ટાર્ગેટ અમે ચોક્કસ એચીવ કરીશું. હવે આગળ વાત કરીશું મહાશિવરાત્રીના મેળાની. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ ભવનાથમાં દર્શન કર્યા, ત્યારે અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા આપવામાં આવી છે. ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ભવનાથનો મેળો કિન્નર અખાડા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. જૂનાગઢ મિની કુંભ ગણાય છે. મહાશિવરાત્રી પર ભારતભરમાંથી અહીં સંતો મહંતો આવતા હોય છે. શિવ શક્તિ અને સાધનાની ભૂમિ પર આજે ભવનાથનો મેળો અને આ ભવનાથના મેળામાં અલગ અલગ અખાડા દ્વારા જે ધૂણી ધખાવવામાં આવે છે, શિવ આરાધના કરવામાં આવે છે, શક્તિની આરાધના કરવામાં આવે છે. કિન્નર અખાડા પણ છે ભગવાનની આરાધના કરે છે. ત્યારે આપણી સાથે છે महामंडलेश्वर नंदगिरी जी. माता जी, आप भी शिव आराधना में शामिल होने के लिए उज्जैन से आए हो, क्या कहेंगे? जय श्री महाकाल, ओम नमो नारायण, जय गिरनारी. सबसे पहले मेरे पूरे भारतवासियों को और गुजरात स्टेट को महाशिवरात्रि की बहुत बहुत बधाई. और आप सभी देख रहे हैं कि ये मिनी कुंभ होता है हमेशा जूनागढ़ गिरनारी में. और जैसे हम 4 कुंभ तो कर लेते हैं हरिद्वार, नासिक और उज्जैन और प्रयागराज में, लेकिन ये जो महाशिवरात्रि पर्व होता है ये मिनी कुंभ के तौर पे यहाँ गिरनारी में गुजरात में होता है. बहुत अच्छा लगता है क्योंकि किन्नर भी अर्धनारी नटेश्वर शिव के ही एक भाग है और शिव हमारे इष्ट हैं. ગ્રીનઝો એનર્જી દ્વારા ભારતનું પ્રથમ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર લોન્ચ કરવામાં આવ્યું. આ ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર 100% સ્વદેશી ટેકનોલોજીથી ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં આવ્યું છે. આ થકી ગ્રીન એનર્જી પેદા કરવામાં મોટી સફળતા મળશે. તો ગ્રીન એનર્જી જે પર્યાવરણ માટે પણ ખૂબ જ સારી કહી શકાય અને પર્યાવરણને અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી કેવી રીતે બચી શકાય તે માટે જ આ ટેકનોલોજી વિકસિત કરવી ખૂબ જ જરૂરી છે. એવામાં ગ્રીન એનર્જી ઉત્પાદન માટે આ એક મોટી સફળતા છે જે હવે આગામી સમયમાં લોન્ચ કરવામાં આવશે. ગ્રીનઝો એનર્જીએ આ સંકલ્પ લીધો છે અને તેમના વતી જે પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રથમ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર જે બનાવવામાં આવ્યું છે એ પણ સ્વદેશી ટેકનોલોજીથી. ગ્રીન એનર્જી ઉત્પાદન માટે આ સૌથી મોટી સફળતા છે. તેના ઉપયોગથી ગ્રીન હાઇડ્રોજન પણ બની શકશે અને ગ્રીન એનર્જીનું હજુ પણ વધુ વિકાસ થઈ શકશે. અત્યારે જે નુકસાન થઈ રહ્યું છે પર્યાવરણને તેનાથી કેવી રીતે બચવું તે માટે જ એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ જ દિશામાં આગળ વધવા માટેની હાકલ પણ કરી છે. ત્યારે ગ્રીનઝો એનર્જીએ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યું છે જેમાં સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોઈ વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ પણ નથી કરવામાં આવ્યો આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં. इस इलेक्ट्रोलाइजर से हाइड्रोजन डेवलप होती है और ऑक्सीजन डेवलप होती है. उसके बाद हम हाइड्रोजन को स्टोर करते हैं और ऑक्सीजन को भी स्टोर करते हैं. प्यूरिफायर करके इस हाइड्रोजन को हम 99.99% प्योर कर लेते हैं.